આજે ગયા શ્રીમંતમાં અને ઘરે આવીને રામભાઈ પડ્યા દાદરમાં. વેલકમ બેક માય અવર ન્યુ મિની બ્લોગ. મસ્ત મજાના ભાઈ દ્વારકાધીશના દર્શન કરીને આપણે પહોંચી ગયા ભાઈ મસ્ત મજાની ઈડલી ખાવા માટે. ઈડલી ખાઈને પછી મેન રામભાઈ બોલાવી ઘડીક દ્વારકા જઈ ગઈ. બાકા ઝીકીમાં અને બાકા ઝીકીમાં ભાઈ દેખાઈ ગયું કે ભાઈ ગાડીમાં ડીઝલ તો છે નહીં. પછી પહોંચી ગયા ભાઈ આપણે મસ્ત મજાના સેલના ફોર્મ પે. પછી હું ન ખાયું મસ્ત મજાનું ડીઝલ ને આવી ગયો ભાઈ હવા પુરાવા. જે તમારા બધામાં બહુ જાજી છે ને એ આપણે ટાયરમાં પૂરી. પછી જો ગાડીને માર્યું લીવર ને પહોંચી ગયા ત્રોફા વાળાને ત્યાં. એટલા બધા ત્રોફામાંથી કરીને બે ત્રોફા મસ્ત મજાના સિલેક્ટ અને કપી નાખ્યા. પછી ઘરે આવીને થઈ ગયા ભાઈ હું ને જો ભાઈ એકદમ મસ્ત ચાકા જામ રેડી. પછી શું પાછું ગાડીને મારી મૂક્યું ભાઈ લીવર અને પહોંચી ગયો ધ્રુવીના ઘરે. ધ્રુવીને પિકઅપ કરીને અમારે જવાનું હતું ફઈની દીકરીના શ્રીમંતમાં. શ્રીમંતનું બધું કામ પતાવીને હું પાછો નીકળી ગયો રામભાઈને લેવા માટે. રામભાઈને બેસાડ્યા ગાડીમાં અને પછી સોંપી દીધું આપણે એમને ગાડીનું સ્ટેરિંગ. ગાડી ચલાવીને રામભાઈ આવી ગયા હતા ભાઈ ફૂલ ફોર્મમાં. પછી શું પછી તો ભાઈ ખાઈબકા દાદરમાં. આજની બાકાજીને આપણે અહીંયા જ આપી દઈએ વિરામ. તો ગાઈઝ આજનો મિની બ્લોગ તમને ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ ઠોકી દેજો.